ધોરાજી શહેર તાલુકામાંથી પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। ધોરાજી ડિવિઝન એએસપી તેમજ એસડીએમ તેમજ ડિવિઝનના પીઆઈની હાજરીમાં દારૂનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન ડિવિઝનમાંથી પકડાયેલ દારૂના જથ્થાનો મોટી માત્રામાં નાશ કરવામાં આવ્યો હતો, જેમાં લગભગ 3299 વિદેશી બોટલો જેની કિંમત 25 લાખના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હોવાનું અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। આજરોજ તારીખ 15 સપ્ટેમ્બર 2025ના રોજ ધોરાજી સબ ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન ધોરાજી સિટી, ધોરાજી તાલુકા, ઉપલેટા અને ભાયાવદરની મુદ્દામાલ નાશની કાર્યવાહી રાખવામાં આવી, જેમાં કુલ મુદ્દામાલની કિંમત આશરે 25 લાખ રૂપિયા હતી। તમામ કાર્યવાહી નિયમ મુજબ કોર્ટ નિકાલને પછી એસડીએમ શ્રી ધોરાજીની હાજરીમાં શાંતિ રીત સંપૂર્ણ થઈ। કેટલી બોટલો? કુલ વેલ્યુ બોટલોની 25 લાખની આશરે હતી।